ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणं। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो। तुच्छ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ। आ अष्टपाहु नामनु अध्यात्मशास्त्र है। भगवत कुंकुंदाचार्य देवे त्रीजू पाहुड़ चारित्र पाहुड़नी रचना करी है। चारित्र पाहुड़ में आचार्य भगवान जे चारित्रनी आराधना थी मोक्षनी प्राप्ति थाय तेने चारित्र कहे छे। आवुं चारित्रनुं वर्णन बे प्रकारथी छे। सम्यक तो चरण चारित्र अने संयम चरण चारित्र। एमां संयम चरण चारित्र बे प्रकारनुं छे। श्रावकनुं चारित्र अने मुनिनुं चारित्र। एमां मुनिना चारित्रनो विषय चाले छे। मुनिनुं संयम चरण चारित्र एटले पांच प्रकारना महाव्रत, 25 प्रकारनी भावना, 5 प्रकारनो इंद्रिय जय, 5 समिति, 3 गुप्ती मुनिनी दशामां होय छे। एमां 5 महाव्रत एना एक एक व्रत एनी 5-5 प्रकारे भावना ए विषय चाले छे। चारित्र पाहुड़ गाथा 32 एनो भावार्थ। भावना एटले शुं? तो कि जेमनो वारंवार अभ्यास कराय एने भावना कहे छे। 32 गाथा में अहिंसा व्रतनी 5 भावना दर्शावी छे। मुनिराज विहार करे, आहार करे तो विहार करवो आहार करवो ए प्रवृत्ति है। एवी प्रवृत्ति थी निवृत्त थई कोई एकांत स्थल में
ગુફામાં કે પથ્થરની શિલા ઉપર બેસે, એ બહારની નિવૃત્તિ છે. આવી પ્રવૃત્તિ અને નિવૃત્તિ, પ્રવૃત્તિ એટલે આહાર માટે વિહાર કરવો, એ પ્રવૃત્તિ છે. નિવૃત્તિ એટલે એકાંત સ્થળ પર જઈ આસન જમાવીને બેસવું, એ નિવૃત્તિ છે. આવી પ્રવૃત્તિ અને નિવૃત્તિ સમયે નિરંતર ઉપયોગાત્મક યત્ન કરીને કોઈ પણ પ્રકારના જીવની હિંસા ન થાય, તેથી મન વચન કાયા એ 3 યોગની નિવૃત્તિ કરવી. મન વચન કાયા એના દ્વારા ઉપયોગને બહાર ન જવા દેવો અને ગુપ્તિનું પ્રવર્તન કરવું. મુનિની બધી ક્રિયા એમાં સમિતિનું પાલન એટલે મર્યાદાનું પાલન છે. મુનિરાજ મર્યાદા છોડીને પ્રવૃત્તિ કરે તો મુનિપણું રહેતું નથી. તો આવો નિરંતર અભ્યાસ કરીને અહિંસા મહાવ્રત એમાં દ્રઢ રહેવું, તેને અહિંસા મહાવ્રતની ભાવના કહેવામાં આવે છે. ફરીવાર મુનિરાજ અહિંસા મહાવ્રતની ભાવનાનું પાલન કરવા માટે વચનગુપ્તિ, મનોગુપ્તિ, ઈર્યા સમિતિ, આદાન નિક્ષેપણ અને એષણા સમિતિ એનું પાલન કરે છે. મન વચન કાયાની પ્રવૃત્તિથી નિવૃત્ત થવું, જેને કારણે કોઈ પણ પ્રકારની જીવ હિંસા ન થાય, એના માટે જાગૃત રહેવું. આહાર માટે વિહાર કરે તો યત્નપૂર્વક 4 હાથ આગળની જમીન જોઈને ચાલે કે પોતાના નિમિત્તે કોઈ જીવની હિંસા ન થાય. એકાંત સ્થળમાં જઈને બેસે, આસન જમાવે કે કમંડળ રાખે તો પીછી દ્વારા એ ભૂમિને સાફ એટલા માટે કરે છે કે કોઈ જીવજંતુ પોતાના નિમિત્તે મરણને ન પામે. આહાર લીએ તો આહાર જીવ હિંસા રહિત શુદ્ધ આહારને ગ્રહણ કરે. આવા 5 ભાવ એના માટે યત્ન કરવો, એટલે પુરુષાર્થ કરવો, જાગૃતિ રાખવી,
વારંવાર આવી હિંસા પોતાના નિમિત્તે થતી નથી, એનું ચિંતન કરવું, એનો નિરંતર અભ્યાસ કરવો, એને અહિંસા વ્રતની 5 ભાવના કહેવામાં આવે છે. મુનિરાજ જ્યારે નિર્વિકલ્પ દશામાં છે ત્યારે તો પર જીવ પ્રત્યે કરુણાનો ભાવ એટલે કે બચાવવાનો ભાવ એ પણ ઉત્પન્ન થતો નથી અને પર જીવોની હિંસાનો ભાવ પણ ઉત્પન્ન થતો નથી. સવિકલ્પ દશામાં આવે ત્યારે એકાંતમાં રહી સ્વભાવનું ચિંતન કરે તો ત્યાં પણ કોઈ પ્રકારના જીવની હિંસા થતી નથી. પણ મુનિરાજ સંયમના હેતુ માટે આહાર કરવા વિહાર કરે કે એકાંત સ્થળમાં જઈને આસન જમાવીને બેસે ત્યારે પણ મુનિરાજ ઉપયોગાત્મકપણે પોતાના નિમિત્તે કોઈ જીવની હિંસા ન થાય એનો નિરંતર અભ્યાસ કરે છે. આવો વારંવાર નિરંતર અભ્યાસ કરવો એને અહિંસા મહાવ્રત એની ભાવના કહેવામાં આવે છે. હવે ગાથા 33. સત્ય મહાવ્રતની ભાવના. સત્ય વચન ઉચ્ચારણ. પહેલું મહાવ્રત અહિંસા મહાવ્રત, બીજું મહાવ્રત સત્ય મહાવ્રત. સત્ય મહાવ્રત એનું નિરંતર ચિંતન રાખવું, સત્ય કથન માટે જાગૃતિ રાખવી, સત્ય જ વચનનું ઉચ્ચારણ કરવું, એ સત્ય વચનની ભાવના છે. આ ભાવના માટે મુનિરાજ ક્રોધથી, ભયથી, હાસ્યથી, લોભથી અને પરદ્રવ્યના મોહરૂપ મિથ્યાત્વ એ 5નો ત્યાગ કરે છે. અસત્ય કથન ક્યારે થાય તો કે ક્રોધ આવે તો, ભયભીત થાય તો, બીજાની ચેષ્ટા જોઈને હાસ્ય કરે તો, લોભ કસાય કરે તો અને પરદ્રવ્યમાં હુંપણું કરે ત્યારે અસત્ય કથન એની પ્રવૃત્તિ થાય છે. મુનિરાજે નિર્વિકલ્પ દશામાં તો
ક્રોધનો વિકલ્પ નથી, હાસ્યનો વિકલ્પ નથી, ભયનો વિકલ્પ નથી, લોભનો વિકલ્પ નથી કે મિથ્યાત્વરૂપી ભાવ નથી. હવે એવા મુનિરાજ નિર્વિકલ્પ દશામાંથી સવિકલ્પ દશામાં આવે તો સમ્યક જ્ઞાનને પ્રાપ્ત હોવાથી, ભાવની મધ્યસ્થતા હોવાથી ક્રોધ, ભય, હાસ્ય, લોભ કે મિથ્યાત્વ ઉત્પન્ન થતા નથી. જો નિર્વિકલ્પ દશામાં તો ક્રોધ, ભય, હાસ્ય, લોભ કે મોહ ઉત્પન્ન થતા નથી, ત્યારે તો અસત્ય વચનની પ્રવૃત્તિ નથી. પણ સવિકલ્પ દશામાં આવે તો પણ સ્વભાવ પ્રત્યે અરુચિનો ભાવ નથી. પરજીવ મારું અહિત કરી શકશે એવો ભય નથી, કારણ કે પરદ્રવ્ય મને લાભ કે નુકસાનનું કારણ નથી એવું યથાર્થ જ્ઞાન મુનિઓને વર્તે છે. હાસ્ય બીજાની ચેષ્ટા જોઈને હાસ્ય કરવું, હાસ્ય નો કસાય છે. હાસ્ય નો કસાય છે મુનિરાજ જાણે છે. તો બીજાની ચેષ્ટા જોઈને હાસ્યનો ભાવ મુનિઓને ઉત્પન્ન થતો નથી, એની જાગૃતિ છે. 10 પ્રકારના પરિગ્રહનો ત્યાગ કરી દીધો છે, એટલે હવે પરદ્રવ્યની પ્રાપ્તિની ઈચ્છા નિવૃત્તિ ગઈ છે. માટે મુનિરાજને લોભ નથી. મોહ તો ચતુર્થ ગુણસ્થાનમાં છૂટી ગયો અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ, તો હવે પર પદાર્થોમાં હુંપણાનો ભાવ છૂટી ગયો છે. આવા મુનિરાજ ક્રોધ, ભય, હાસ્ય, લોભ અને મોહથી રહિત હોવાથી સત્ય મહાવ્રતનું પાલન 5 ભાવનાપૂર્વક નિરતિચારપણે પાલન કરી શકે છે. હવેનો ભાવાર્થ. અસત્ય વચનની પ્રવૃત્તિ ક્રોધથી થાય છે, અસત્ય વચનની પ્રવૃત્તિ ભયથી થાય છે, અસત્ય વચનની પ્રવૃત્તિ હાસ્યથી થાય છે, અસત્ય વચનની પ્રવૃત્તિ લોભથી થાય છે અને અસત્ય વચનની પ્રવૃત્તિ મોહથી થાય છે. આ 5 પ્રકારના ભાવનો ત્યાગ થઈ જતા સત્ય મહાવ્રત દ્રઢ થાય છે, એટલે કે અતિચાર દોષ રહિત થાય છે. તત્વાર્થ સૂત્રમાં 5મી ભાવના અનુવિચી ભાષણ કહી છે. અનુવિચી ભાષણ એટલે જીન સૂત્ર પ્રમાણે વચન બોલવા. જીન સૂત્ર એટલે દિવ્ય ધ્વનિ અનુસાર
વચન બોલવા. ઓમ ધ્વનિ અનુસાર વચન બોલવા. તીર્થંકર ભગવાનની વાણી અનુસાર વચન બોલવા. 12 અંક 14 પૂર્વ એની અનુસાર વચન બોલવા તથા મોહનો અભાવ કયો. જ્યારે જીવ જિનેન્દ્ર ભગવાને કહેલા વચન એને અનુસાર બોલતો નથી તો એ વચન ખરેખર તો અસત્ય વચન છે. 363 પાખંડ મત અસત્ય વચન છે. સ્ત્રીથી મોક્ષ માનવો અસત્ય વચન છે. વસ્ત્રથી મુનિપણું માનવું અસત્ય વચન છે. દ્રવ્યલિંગીને પણ મોક્ષ થાય એમ માનવું એ પણ અસત્ય વચન છે. આવા 363 પાખંડ મત એમનો ઉપદેશ સ્ત્રીથી મુનિપણાનો ઉપદેશ, સ્ત્રીથી મોક્ષ એવો ઉપદેશ, વસ્ત્ર સહિત મુનિપણું હોય એવો ઉપદેશ અને દ્રવ્યલિંગથી મોક્ષ થાય એવો ઉપદેશ એ અસત્ય વચન છે. મુનિરાજે જીન સૂત્ર અનુસાર આત્માની અનુભૂતિ અનુસાર એમના વચન હોવાથી મુનિરાજ સત્ય વચન મહાવ્રતના પાલક 5 ભાવનાપૂર્વક નિરતિચાર પાલન કરે છે. ગાથા 34 અચૌર્ય મહાવ્રતની ભાવના. ચોરી એટલે કોઈના આપ્યા વગર લેવું, એને ચોરી કહી છે. કોઈના આપ્યા વગર લેવું એને ચોરી કહી. અચૌર્ય મહાવ્રતની ભાવના. મુનિરાજ તો રહે છે તો વન જંગલમાં. દસ પ્રકારના પરિગ્રહથી રહિત છે. શરીર એ એમનો પરિગ્રહ છે. સંયમના હેતુએ પીછી કમંડળ શાસ્ત્ર એટલો પરિગ્રહ મુનિઓને હોય છે. આવા મુનિ અચૌર્ય મહાવ્રતની ભાવના મુનિની ભૂમિકામાં હોય છે. તો અચૌર્ય મહાવ્રતની ભાવના કોને કહેવાય? ગાથા 34. ગાથા 34ના શબ્દ છે:
सूना अगर तो त्यक्त स्थाने वास पर उपरोधना आहार ऐसण शुद्धियुत सा धर्मी सह विखवादना। હવે એનો અર્થ શૂન્યાગાર એટલે નિર્જન સ્થળ. નિર્જન સ્થળ એટલે ગિરી ગુફા, વન જંગલ, પહાડ ઉપર ચાલ્યા જાય ત્યાં જે ગુફાઓ હોય ત્યાં કોઈનું આવન જવન નથી, નિર્જન સ્થળ છે, ત્યાં કોઈ મનુષ્યની વસ્તી જોવા ન મળે. તો કે જે શૂન્યાગાર એટલે ગિરી ગુફા, ઝાડની કુટીર, ઝાડના જે લાકડા છે એને પતલા કાપીને એને ગૂંથણ કરીને કુટીર બનાવે, એવી કુટીરમાં નિવાસ કરવો. પછી વિમોચિતાવાસ. વિમોચિતાવાસ એટલે આવી કોઈ ગુફા હોય, કુટીર હોય તો આવી કુટીર કે કોઈ એવું નાનું મકાન જેવું હોય, એ કોઈ કારણથી કોઈ છોડીને ચાલ્યું ગયું હોય અને ઘણા સમયથી અવાવરું પડ્યું હોય, એટલે કે જેનો ઘણા સમયથી ઉપયોગ ન થયો હોય, ત્યાં જઈને નિવાસ કરવો. મુનિ નિવાસ ક્યાં કરે? વન જંગલમાં જાય, પર્વતની ટોચ ઉપર જાય, ગુફામાં જઈને બેસે, કોઈ કુટીર બનેલી હોય તો ત્યાં જઈને એકાંતમાં બેસે, જ્યાં સંસારી જીવોની અવર જવર ન હોય, ત્યાં બંધ પડેલા કે તૂટી ફૂટી ગયેલા મકાનો, એવા નિર્જન સ્થળે જઈને બેસે. સ્મશાનમાં જઈને બેસે, નદી તટ પર જઈને બેસે. આવા સ્થળોએ બીજા કોઈ જીવોનો અવરોધ કરવો પડતો નથી. એ કોઈ બીજાને રોકતા નથી કે એને કોઈ બીજા રોકતા નથી. આવા સ્થળોમાં તો આવા સ્થળ કોઈના આપ્યા વગર ધારણ કરે તો એને ચોરી કહેવાતી નથી. આહાર લે મુનિરાજ,
તો કોઈ આહારદાન આપે તો શુદ્ધ આહાર ગ્રહણ કરે તો એ પણ ચોરી કહેવાતી નથી. સાધર્મીઓ સાથે વિસંવાદ ન કરે તો અચૌર્ય મહાવ્રત કોને કહેવું? તો કે શૂન્યાગારમાં રહેવું, બીજાને અવરોધ ન કરવો, શુદ્ધ આહાર ગ્રહણ કરવો, સાધર્મીઓ સાથે વિસંવાદ ન કરવો. એના માટે જાગૃત રહેવું, એના માટે વારંવાર એનું ચિંતન કરવું, એ અચૌર્ય મહાવ્રતની ભાવના છે. હવે જો એનો ભાવાર્થ. મુનિઓને વસ્તિકાદીમાં રહેવું અને આહાર લેવો એ બે પ્રવૃત્તિ અવશ્ય હોય છે. મુનિરાજ ક્યાંક રહે છે અને ક્યાંકથી આહાર પણ લે છે. આવી બે પ્રવૃત્તિ તો મુનિને છે. આ બે પ્રવૃત્તિના નિમિત્તે કોઈ પ્રકારની ચોરીનો દોષ ના આવે કે ચોરીનો દોષ ન લાગે એના માટે મુનિરાજ ઉપયોગાત્મકપણે જાગૃત રહે છે. મુનિરાજ તો વારંવાર સ્વરૂપલીનતા કરે છે અને વારંવાર સ્વરૂપલીનતા થતી હોવાથી તે સમયે તો અચૌર્ય મહાવ્રતનો પણ વિકલ્પ નથી. સવિકલ્પ દશામાં આવે જ્ઞાયકના ચિંતનમાં કે શુદ્ધિની વૃદ્ધિના ચિંતનમાં કે પોતાને પ્રગટેલા શુદ્ધ પરિણામીના ચિંતનમાં રોકાય ત્યારે પણ અચૌર્ય વ્રત સંબંધી પણ સ્વભાવરૂપ વિકલ્પ પણ ઉત્પન્ન થતો નથી. પણ મુનિરાજ આહાર કે વિહાર કરે ત્યારે ચોરી પ્રકારનો કોઈ દોષ ન લાગે એની જાગૃતિપૂર્વક પ્રવર્તન કરે છે. નિર્જન સ્થળમાં રહે છે, જે સ્થળ કોઈનું નથી, તો નિર્જન સ્થળમાં રહેવાથી પરના આપ્યા વગર સહજ રહી શકે છે. મુનિરાજ આહાર લે તો જે પડગાહન કરે છે એને ત્યાં નવધા ભક્તિથી આહાર અપાય છે. એટલે માગ્યા વગરનો આહાર મળ્યો છે.
આહાર માટે એને ચોરીનો ભાવ ઉત્પન્ન કરવો પડતો નથી. એવા સ્થાન ઉપર રહે છે કે જ્યાં ચોરીનો દોષ આપી શકાતો નથી. અને વિસંવાદ થાય એવું કાંઈ બોલે તો પણ કોઈ સાચો ખોટો આરોપ ચોરી આદિનો કરે તો વિસંવાદમાં પણ મુનિરાજ જોડાતા નથી. આવી ભાવના ભાવવાથી મુનિરાજનું અચૌર્ય મહાવ્રત નિરતિચાર હોય છે. હવે બ્રહ્મચર્ય મહાવ્રતની ભાવના. ગાથા 35. ગાથા 35ના શબ્દ છે: મહિલા નિરીક્ષણ પૂર્વ રતિ સ્મૃતિ નિકટવાસ પ્રિયા કથા પૌષ્ટિક રસોથી વિરતિ તે વ્રત તુર્યની છે ભાવના. શું કીધું? મુનિરાજે તો સ્વસ્ત્રી પરસ્ત્રીનો ત્યાગ કર્યો છે. એટલે સ્વસ્ત્રી કે પરસ્ત્રીનો એ પ્રકારે કોઈ સંયોગ નથી. નિશ્ચયથી જોવા જઈએ તો મુનિરાજ બ્રહ્મચર્ય એટલે પોતાની મર્યાદામાં રહીને આચરણ કરવું. તો છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવમાં રહીને આત્માના સ્વભાવની મર્યાદામાં રહેતા હોવાથી નિશ્ચયથી બ્રહ્મચર્યના પાલક છે. નિર્વિકલ્પ દશાના કાળે તો બ્રહ્મચર્ય રૂપ શુભ ભાવ કે અબ્રહ્મચર્ય રૂપ અશુભ ભાવ એવો વિકલ્પ જેને ઉત્પન્ન થતો નથી. તો નિશ્ચયથી તો મુનિરાજ બ્રહ્મચારી છે. સવિકલ્પ દશામાં સ્વસ્ત્રી પરસ્ત્રીનો ત્યાગ છે, માટે પણ મુનિરાજ બ્રહ્મચારી છે. હવે બ્રહ્મચર્યને અતિચાર દોષ લાગે તો મુનિપણું ચાલ્યું જતું નથી, પણ અતિચાર દોષનો નાશ ન થાય અને નિરતિચારપણું ન પ્રગટે ત્યાં સુધી શ્રેણી આરોહણનો પણ પુરુષાર્થ ચાલતો નથી. હવે અતિચાર દોષ કોને કહેવાય? બ્રહ્મચર્ય મહાવ્રત માટે અતિચાર દોષ કોને કહેવાય? તો કહે છે કે સ્ત્રીઓનું અવલોકન કરવું. એટલે કે સ્ત્રીઓને રાગ ભાવ સહિત જોવા. જો આવો ભાવ હોય તો અતિચાર દોષ છે. એક વાત. બીજી વાત કરે છે, પૂર્વકાળમાં એટલે ભૂતકાળમાં ભોગવેલા ભોગોનું સ્મરણ કરવું. ભૂતકાળમાં સ્ત્રી સાથે રહીને જે ભોગ ભોગવા છે
એને સ્મરણ કરીને વાગોળવા એ અતિચાર દોષ છે. જ્યાં સ્ત્રીઓ રહે છે એવા ક્ષેત્રમાં જઈને રહેવું એ પણ અતિચાર દોષ છે. સ્ત્રી સંબંધીની કથાઓ કરવી કે જેને કારણે સ્ત્રી પ્રત્યેનો રાગ ઉત્પન્ન થાય તો પણ અતિચાર દોષ છે. પૌષ્ટિક રસોનું સેવન પૌષ્ટિક રસોનું સેવન કરવાથી શરીરની વૃત્તિઓ જાગૃત થાય છે. તો પૌષ્ટિક રસોનું સેવન કરવાથી અતિચાર દોષ થતો હોવાથી પૌષ્ટિક રસોના સેવનનો ત્યાગ કરવો. તો 5 ભાવના બતાવી. સ્ત્રીનું અવલોકન ન કરવું રાગભાવ સહિત, સ્ત્રી સાથે પૂર્વે ભોગવેલા ભોગો એનું સ્મરણ ન કરવું, એને વાગોળવા નહીં, સ્ત્રીયુક્ત વસ્તીમાં રહેવું નહીં, સ્ત્રીઓની કથા કરવી નહીં, કથાઓ સાંભળવી નહીં, પૌષ્ટિક રસોનું સેવન કરવું નહીં. આ 5 ભાવ વિકાર ઉત્પન્ન કરનાર હોવાથી તેમનાથી વિરક્ત થઈને એટલે તેને ત્યાગીને આ 5 બ્રહ્મચર્ય મહાવ્રતની ભાવના ભાવવી. આ 5નો ત્યાગ કરે તો બ્રહ્મચર્ય મહાવ્રતની ભાવના કહેવાય. હવે એનો ભાવાર્થ. કામ વિકારના નિમિત્તથી બ્રહ્મચર્ય વ્રત ભંગ થાય, જેનાથી કામ વિકાર ઉત્પન્ન થાય તો બ્રહ્મચર્ય ભંગ થાય. તેથી સ્ત્રીઓને રાગભાવથી ન જોવી, તેનાથી વિરક્ત રહેવું, સ્ત્રીઓનો સંગ ન કરવો, આ બધો ત્યાગ કરવાથી બ્રહ્મચર્ય મહાવ્રત દ્રઢ થાય છે અને અતિચાર દોષ રહિત થાય છે. હવે 5 અપરિગ્રહ મહાવ્રતની ભાવના નેક્સ્ટ સ્વાધ્યાયમાં આવશે. સમય થયો છે. દિવ્ય ધ્વનિ દ્વારા મહાવ્રતોનું સ્વરૂપ સમજાવનાર શ્રી સિમંદર ભગવાનનો જય હો. 5 મહાવ્રતના પાલક 6ઠે 7મે ગુણસ્થાને ઝૂલતા શ્રી કુંદકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન કાળે મુનિ માર્ગનું યથાર્થ શ્રદ્ધાન અને જ્ઞાન કરાવનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો. પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય.